તમારી રાશિ અનુસાર તમે મંત્ર જાપ કરો છો તો તમે હંમેશા ખુશ રહેશો. તમારા જીવનમાં જેટલી પણ નેગેટિવ એનર્જી છે તે દૂર થશે અને તમારા શરીરમાં પોઝિટિવ એનર્જીનો વાસ રહેશે અને તમારી કિસ્મતના દરવાજા આપોઆપ ખુલવા લાગશે. એટલે આ વિડીયો તમામ રાશિના લોકોએ જોવા જેવો છે. અને હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દીજો, આ વિડીયોને લાઈક કરી દીજો અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. પહેલી રાશિ છે મેષ રાશિ. આ રાશિના લોકોએ ઓમ નમો લક્ષ્મી નારાયણ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર લક્ષ્મી નારાયણના આશીર્વાદ મેળવવા અને જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. આ રાશિના લોકોએ ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્ર ખાસ કરીને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ફળદાયક માનવામાં આવે છે. આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોએ ઓમ બુદ્ધાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્રથી બુદ્ધિ અને વાતચીત કૌશલ્ય વધારવા માટે આ મંત્ર સારામાં સારો છે. આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકોએ ઓમ શ્રમ શ્રી શ્રામ સહ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. અથવા તો આ મંત્ર ન આવડે તો ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્ર માનસિક સંતુલન અને ભાવનાત્મક સ્થિરતા માટે ઉપયોગી માનવામાં આવે છે. આગળની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકોએ ઓમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. સૂર્યને સમર્પિત આ મંત્ર નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા માટે અસરકારક છે. આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકોએ ઓમ શ્રી ધન્વંતરે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. ભગવાન ધન્વંતરીને સમર્પિત આ મંત્ર સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના લોકોએ ઓમ દ્રમ 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 સહ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્ર જો તમે બોલી ન શકો તો ઓમ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. તે શુક્ર ગ્રહને પ્રસન્ન કરીને પ્રેમ, સુંદરતા અને આકર્ષણમાં વધારો કરે છે. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોએ ઓમ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્ર નકારાત્મક શક્તિઓથી રક્ષણ અને ભયમુક્ત જીવન માટે અસરકારક છે. આગળની રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકોએ ઓમ ગ્રામ હિમ ગ્રામ સહ ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્ર જો તમે બોલી ન શકો તો ઓમ ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. ગુરુ ગ્રહનો આ મંત્ર જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોએ ઓમ સમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. શનિદેવને સમર્પિત આ મંત્ર કર્મ અને ન્યાયનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્ર માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જ અસરકારક છે. આગળની રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકોએ ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. શ્રી કૃષ્ણને સમર્પિત આ મંત્ર પ્રેમ અને કરુણાનો અનુભવ કરાવવા માટે યોગ્ય છે. એટલે જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ અનુસાર મંત્રનો જાપ કરે અથવા તો તેનું ઉચ્ચારણ કરે અને ભક્તિ સાથે કરે છે તો તેના જીવનમાં અદ્ભુત ફેરફાર શક્ય છે. તો હવે વધુ વિલંબ ન કરો, તમે તમારા જીવનમાં સકારાત્મક લાવવા માટે આજથી જ આ મંત્રનો જાપ શરૂ કરી દો. અને હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ જરૂરથી જણાવી દેજો. જય માતાજી.